એના અડદર દૂધ બને ફાઇનલી આપણા થેપલા ને બધું બની ગયું છે ને. કેમ છો ભાઈ? મજામાં? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, જય મોગલ. મારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા? અને 15મી ઓગસ્ટની હાર્દિક શુભકામના. તો આજે થઈ ગઈ હતી મારી મોર્નિંગ 12 વાગે અને હવે બનાવવાના હતા થેપલા, એટલે મેં થેપલા બનાવવાનું મિશન લઈ લીધું છે હાથમાં. એના માટે પહેલા સરસ મજાની મેથી કટ કરી લીધી છે અને લસણ પણ લઈ લીધું છે અને એક લઈ લીધું હતું મરચું. હવે આ બધાનું આપણે કમ્પ્લીટ કરીને ચાલુ કરી દઈશું. ફાઇનલી આપણા થેપલા ને બધું બની ગયું છે ને હવે થોડીક વાર ગરમી બહુ થઈ ગઈ હતી તો અહીંયા બેસી ગઈ છું. એના લીધે બધું ઓલમોસ્ટ કામ અહીંયા કરી જ નાખ્યું છે. તો મારો ચાય બની ગયો. રીતા તેવું બનાવ્યું? મેં દૂધ બનાવ્યું. એના અડદર દૂધ બનાવ્યું. ઓલું કેવું ઇલાયચી વાળું અને હું બીજું નાખ્યું છે આદુ નાખ્યું છે એમાં ને ચાય બની ગયો. તો જો ફાઇનલી આપણો નાસ્તો બનીને થઈ ગયો છે રેડી. હવે નાસ્તો કરી લઉં. પડીકા તો જોઈએ જ મારે. તો ફાઇનલી આપણે એક લોટ તો બંધાઈ ગયો છે જે છે સાદા થેપલા બનાવવાનો હતો ને ઈ. અને હું બીજી બાજુ બનાવીશ ખીચડી વાળા થેપલા, કેમ કે સાંજની જે ખીચડી પડી હોય ને નાખી દે ને તો થેપલા સરસ થાય. તો આ સેમ પણ લોટ એવી જ રીતે બાંધવાનો અને આપણા 2 લોટ બાંધાઈને થઈ ગયા છે તૈયાર. આ લોટમાં કાંઈ હોય નહીં, જેમ આપણે થેપલાનું બાંધીએ ને એમ જ બાંધી દેવાનું, પછી એમાં નાખી દેવાની ખીચડી, એટલે સરસ આવો સોફ્ટ લોટ થઈ જશે. ટ્રાય કરજો ને પછી કહેજો મને કેવા બન્યા. તો જો એક બાજુ થેપલા વણાઈ ગયા છે. અવાજ જ મારો ગોગ્યો હશે એવું લાગે છે. તો પાણી તો કરી લીધા, હવે બધું કામ કરવાનું છે. જ્યાં બધું હમણાં પડ્યું છે ને હવે આનું કામ કરવાનું કરશું ચાલુ. જો આ બધું હમણાં પ્રમાણ પડ્યું છે. આ બધું હવે એનું કામ કરવાનું ચાલુ કરી દેવું. તો પહેલા તો પ્લેટફોર્મનું બધું ઉપાડશું અહીંથી. તો જો મારું કામ તો બધું થઈ ગયું હતું નથી થાય. અહીંયા સવારમાં 7 વાગ્યામાં ઉઠીને કપડાને ધોઈ નાખ્યું હતું. જો આ બધા અહીંયા આ બધું એને હજી ક્લીન કરી નાખ્યું છે ને હજી આટલા કપડાં તો ધોવાના પડ્યા છે અને બાકીને અહીંયા સૂકવી દીધા ને બહાર તડકો એવો જ છે. જોવો લાગતું જ નથી કે ચોમાસું હોય એવું. અહીં ખાટલો ભરી દીધો. આ વોશિંગ મશીનના કવર ને બધું ધોઈ નાખ્યું છે આજે. અને હવે હું મારું કામકાજ કરી નાખું ચાલુ. જો આ બધું અહીંથી ઉપાડી લીધું છે. અહીંથી પડ્યું હતું ને કામ એ બધું જો છે ને. તો હાલ હવે ધીમે ધીમે કરીને આપણે આપણું મિશન બધું કરીએ ચાલુ. તો અહીંયા બધો આરો આવશે ને પણ મને નથી લાગતું કે આવશે, કેમ કે ઉઠવાનું 11:30 12 વાગે તો ઉઠી પછી થેપલા બનાવ્યા, નાસ્તો કર્યો અને હવે બધું ઉપાડો. તો જો આજે તો આખા ઘરનું એટલું કામ કર્યું છે ને કે વાત જ જાવ દો. પછી સરસ મજાના નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ. અને એટલામાં તો જોવો બહાર કેવો ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. આ બધું તો એમણે પડ્યું રહ્યું છે. આ કપડાં ધોયેલા તો બધાય મારા પલળી ગયા, મહેનત ગઈ માથે. અને જો વરસાદ તો ધોધમાર ચાલુ થઈ ગયો છે. કાંઈ સમજ પડતી નથી કે હવે આગળ શું કરવું ને એ. થઈ ગયો ને વરસાદ જોરદાર ચાલુ. અને હજી આ બધું ઓલમોસ્ટ કામ તો પડ્યું રહ્યું. રીતો ગેસ નાવા અને આ બધું જો અડધું તો બાકીનું જ હતું, બધું કરી નાખ્યું હતું અંદર જોવો. અને હવે કંઈક જમવાનું પણ વિચારવું પડશે, કેમ કે વરસાદ થઈ ગયો છે ચાલુ. આ એક રૂમ બાકી છે હજી, કેમ કે આમાં તો અમારું ડેઈલીનું રૂટીન જ છે. અને જો અમારો ઢીંગલો કેવો મસ્તનો સૂતો છે. કેમ છો ભાઈ? મજામાં? તો જો કાલે હે ને કાચે સાફ કરવો જ પડશે આમ તો. અને આ રૂમ તો ડેઈલીનો રૂટીન છે, આને ડેઈલી ક્લીન કરવાનો જ હોય છે. અત્યારે હું તમને કિચન બતાવી દઉં. આજે તો આખો દિવસ રીધાય કિચનમાં જ કાઢ્યો છે. જોવો ઓલમોસ્ટ બધું ક્લિનિંગ કરી નાખ્યું છે કિચનનું. જો ઉપરથી લઈને નીચે સુધીનું બધું આજે એને સાફ કરી નાખ્યું છે. મને કે રોજ તું કરે કે આજે હું કરી નાખું એમ. જો જઈએ અહીં નહીં પડ્યું રહ્યું અને આ બધું અહીંથી ઉપાડીને લઈ જાવ. અને આજે ઓલમોસ્ટ બધી ક્લિનિંગ થઈ ગઈ છે કિચનની. અને હવે ખાલી આ રૂમ બાકી છે. આ રૂમ થઈ ગયું છે. આમ તો આમ તેમ જે પડ્યું છે એ જ ખાલી કરવાનું છે. એટલામાં તો થઈ ગયો તો વરસાદ ચાલુ. અને
સવારના થેપલા બનાવ્યા હતા, મેં કેટલા બધા બનાવી નાખ્યા. એમાં થોડા ખીચડીના બનાવ્યા હતા, ખીચડી પડી હતી એટલે એમાં નાખી દીધી હતી ખીચડી અને બનાવી નાખ્યા થેપલા. તમને બધાને બતાવ્યું હતું મેં બ્લોગમાં. અને અત્યારે એ થોડાક થેપલા પડ્યા છે ને મને એટલી બધી ખાવાની ઈચ્છા નથી ને રીધાને એટલી બધી ખાવાની ઈચ્છા નથી ને મને કે આપણે બે બહેનોને હાલશે એટલું એમ. જોવો એકદમ થઈ ગઈ ને ચકાચક ક્લીનિંગ. અને મારો પ્લાન તો આજે કંઈક બહાર જવાનો હતો પણ હું ઉઠી જ આખી 12 વાગે ઉઠું પછી 1 વાગ્યા સુધી તો કેમ કે રીતો બધું કામ કરતો હતો એટલે નાસ્તો ને બાસ્તો ને બધું મેં બનાવ્યું હતું આજે અને થાકી ગઈ. પછી અત્યારે છેક મને નાહવા જવાનો ટાઈમ મળ્યો અને મારા વિડીયો પણ શૂટ કરવાના હતા તો મેં અત્યારે છેક કર્યા. હજી ફેસબુકના વિડીયો તો મેં અપલોડ નથી કર્યા, હજી એ તો બાકી જ છે ઓલમોસ્ટ. એટલામાં તો વરસાદ આવી ગયો એટલે ફટાફટ ત્યાંથી બધા કપડાં હતા ને એ લઈ લીધા આ બાજુ, નકર મહેનત બધી માથે જવાની હતી એટલા માટે. જોવો થાકી એવી ગઈ છું. આ બધું ક્લીનિંગ કર્યું. મારો ઢીંગલો સરસ મજાનો હૂતો છે, જોવો તમે ખાલી.